કદવાલ પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે શંકર ટેકરી પાસેથી એક ઇસમને ઝડપી લીધો હતો। પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કદવાલ પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની કારની અંદર વિદેશી દારૂનો જથ્થો કદવાલ ચોકડીથી બાકરોલ તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। કારની અંદર તપાસ કરતા પોલીસને 764 નંગ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા, જેની કિંમત 1,01,820, જ્યારે કાર મોબાઈલ સહિત 4,11,820નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। પકડાયેલ ઈસમ ઘોઘંબા તાલુકાના વાવ ગામના સંદીપ કુમાર હિંમતસિંહ બહારિયાની પોલીસે અટકાયત કરી હતી, જ્યારે બીજો ઈસમ જયમલસિંહ પૃથ્વીસિંહ ઠાકોર ફરાર થઈ ગયો હતો। પોલીસે તેની શોધખોળ હાથ ધરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।